ગરમીનો પરસેવો વળી ગયો હવે બરાબર તડકાનો. मुझे अपने घर जाना है मुझे घर जाना है. સામે પેલું કબૂતરનું ઘેર દેખાય ને એ કબૂતર હે ને અત્યારે તડકાનું જુઓ બે છે અંદર બેઠા ને મારે કબૂતર હે ને જુઓ તડકાનું અહીં બેઠું. કેમ છો મારી યુટ્યુબની ફેમિલી? તમે બધા મજામાં જ હશો. તો મિત્રો આજનો બ્લોગ હવે ચાલુ કરીએ છીએ. અત્યારે વાગ્યા છે 1 પણ આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાવાળો છે. તમે જોઈ શકશો હમણાં 1 વાગે આપણે શું કામ ચાલુ છે. તો અહીંયા અત્યારે મસ્ત મજાની કઢી બનાવી છે. ચાલો તમને હું આજે મોડા ઉઠ્યા ને એનું કારણ હું તમને બતાવું. તો આ બાજુ કૃતિકા, આ બાજુ ક્રિશપ બહુ સવારમાં વહેલા ઉઠ્યા હતા ને એમનું લુક બતાવી. એની પહેલાં હું તમને વેલ બતાવી દઉં. તો જોઈ શકો છો આ કેટલા મસ્તના ફૂલ આવ્યા છે. તો આપણી વેલમાં એક નંબર ફૂલ આવી ગયા છે. અહીંયા આપણે જઈએ આગળ ધીમે ધીમે. તો જુઓ અત્યારે 1:10 થવા કરે છે. તડકો તો તમે જુઓ તો મિત્રો, તડકો તમે જોઈ શકો છો. અહીંયા આટલો બધો છે, આંખ પણ બી નથી ખુલે. અને અહીંયા આપણે રોટલા બનાવે છે. તો મિત્રો આપણે પૂછીએ કેમ આજે બરાબર તડકામાં ને 1 વાગે રોટલા બનાવવા પડે? કેમ આજે મોડા બનાવવા પડે રોટલા? સવારમાં ઉઠાયું ને એટલે તો મિત્રો સવારમાં ઉઠવાનું મોડા, પછી શું કરે આ તડકાના આવા રોટલા બનાવવા પડે. તો મિત્રો સવારમાં આજે ઉઠ્યા નહીં વહેલા, લગભગ 7 વાગે કેવા ઉઠ્યા રહ્યા. એટલે બ્રશ કરીને ચા પાણી ને એવું જ થઈ ગયું. જમવાનું બન્યું નથી. એટલે બરાબર 1 વાગે આવા ખરા તડકામાં જમવાનું બને છે. જમવાનું બન્યું તો ટાઈમ થઈ ગયો નોકરી જવાનો. એટલે પછી હવે બપોરમાં કારણ કે ખાવું તો પડે. અમને એક ત્યાં તડકામાં જબરજસ્તી ખાવાનું બનાવવાનું ને અમને હજુ તડકામાં રહેવું ગમે. રોટલાવાળાને પૂછવા જોઈએ ઠંડી લાગે? ઠંડી તો શું લાગે, તડકો લાગે પણ કેને કેવું ઉઠ્યા મોડા એટલે શું હોય તડકો લાગે. તો સવારમાં ઉઠ્યા હોત તો આપણે કેને કીધું હતું કોઈ દેવા? ઉઠાઈને શું કરશે? નહીં ઉઠાયું તો ભોગવો બનાવો. કઈ નહીં ભોગવીએ. તમને નથી કે તને ભણાવો એમ. એટલે તો હું બ્લોગ બનાવવા આવ્યો કે મેં કીધું કેમ મજા આવે ને તડકામાં. મિત્રો આવું કામ છે. સવારમાં ના ઉઠ્યા એની સજા હવે બપોરે મળે. ઓય તમારું ઉતરવું નથી ના, બેને તડકામાં હક નથી. બોલો, ગરમીનો પરસેવો વળી ગયો હવે બરાબર તડકાનો ને રોટલા બને જબરજસ્ત. મિત્રો આમાં એક તો ફાયદો હોય આપણે, ભલે તડકો લાગે ગમે તે, પણ આ ચૂલા ઉપરના રોટલા બનેલા અને ગેસ ઉપરના એમાં ઘણો ફેર પડે. કારણ કે ગેસ ઉપર આપણે રોટલા બનાવીએ ને એ એટલા સ્વાદમાં લાગે જ નહીં ને હરકા પાકાય નહીં. અને ચૂલા ઉપર આ રોટલો બનાવેલો હોય ને એક નંબર આમ પાકે ને આમ સ્વાદમાં મસ્ત લાગે. તમે આમ રોટલા ખાતો ને એ ફિલિંગ આવે ને આમ ખાવામાં પણ બી મજા આવે. શું કેવું તારા રોટલા કેવા ચૂલા ઉપર સારા બને? ચૂલા પર સારા બને, ને કે ખાવાની મજા આવે આમ. અમે બાટલો આપણે પડ્યો પણ હું રોટલા બનાવે ને તો અમે બહાર ચૂલા ઉપર જ બનાવીએ. કારણ કે ગેસ ઉપર રોટલી એટલી જ બનાવીએ. કેમ ગેસ ઉપર રોટલી એક જ બને ને આપણે રોટલીનું શાક? હા. તો શાક કે અમુક વાર તો અમે અહીં બહાર ચૂલા ઉપર જ બનાવીએ. એક તો પેલી સ્પેશિયલ કાળે જ કરી નાખીએ જમવાનું બનાવવા સ્પેશિયલ, તો એને શાક એમ જ બનાવવા. કારણ કે ચૂલાનો સ્વાદ જ આખો અલગ આવે હે ને. મસ્ત આવે. એક ખાતા હોય તો 2 રોટલા ખાઈ લેવો. તો એ ફાયદો કરો મિત્રો કે ચૂલાનો ઉપર તમે રાંધેલું હોય ને તો તમને ખવાય પેટ ભરીને. આમ કાચું લાગે ને એનો સ્વાદ અલગ જ આવે. દેતા કેવું પડે. બાકી અહીંયા રોટલા કેટલા બાકી આવે? બસ હવે એક જ બાકી. હલો મિત્રોને મને ભૂખ લાગી ગઈ છે. કારણ કે આજે સવારમાં ચા એક જ પીધી હતી. ડેલી નાસ્તો થઈ જાય મારે 10 વાગે નાસ્તો કરવાનો ટાઈમ. આજે સવારમાં કાંઈ હતું જ નહોતું, કાંઈ બનાવ્યું નહીં. એટલે શું બાકી કૃતિકા આવે હમણાં માર લડીને ગાડ્યા ને તો એ પાછા બહાર નીકળી ગયા. બોલો પાછળ નીકળે. કેમ આયા? હાઈ કરે તો મિત્રો ફાઇનલી રોટલા થઈ જવા કરે છે ને તડકો આખો નથી ખુલ્લે છે અંદર. અમે જોઈ નથી શકતા.
બાકી ચલો બને એટલે ફટાફટ ખાઈ લઈએ, ભૂખ લાગી. ને અહીંયા જુઓ આ કોઈ આટલું કંઈ પણ માનતા નથી. તો ચલો રોટલા થઈ એટલે ખાઈ લઈએ, કારણ કે પેટની અંદર ઉંદેડા દોડી આવે. બાકી બહારનો વ્યૂ કંઈક આવો છે. આમ મેં પેલું કબૂતરનું ઘેર દેખાય ને, એ કબૂતર છે ને અત્યારે તડકાનું જુઓ 2 છે અંદર બેઠા, ને મારે કબૂતર છે ને એ જુઓ તડકાનું અહીં બેઠું. આવું કામ હે, સવારમાં ઉઠીને એટલે હવે તડકામાં બે ને આ 2 ટેટા કબૂતરના અહીંયા તડકાના. એટલે બધાને આમ મતલબમાં મિત્રો તડકામાં જ આમને કેમ ફાવે એનું કાંઈ ખબર નથી. બાકી સવારમાં ઉઠ્યા હોત વહેલા તો અત્યારે તડકામાં ભોગવવું નહીં પડે. અત્યારે મિત્રો મેં તમને કબૂતર બતાવી નહીં હતી, એના આપણે ઘરની અંદર બેઠું હોય છાયલામાં. તો આપણે આને પૂછીએ કે એના કબૂતરને જોઈને તને શું શીખવા મળે? તો એ કબૂતર ઉપરથી તને શું શીખવા મળે? એ કબૂતર એટલે છાયા બેઠું હોય. તો તું કોણ? તો આ કબૂતર એ તારી કરતાં કબૂતરે સમજાય કે આવા તોપની અંદર એથી મય હીળે બેહાય ના. તમારે સવારમાં ઉઠવું નથી એટલે ઊભો તમારે કરતાં કબૂતર સમજાય કે આવા તોપમાં એથી હીળે બેહાય. આ કોઈ દિવસ સમજવા તૈયાર નથી. સવારમાં શાંતિથી ઉઠવાનું એટલે આ તોપમાં એથી પોગવી. તો મિત્રો રોટલાની રાહ જોઈને અહીંયા બેસી રહ્યો છું. ભૂખ લાગી છે ને, રોટલા આવે તો ફટાફટ ખાવ એમ. બાકી અહીંયા ઘરેથી આપણે દહીં આવેલું હતું એટલે આજે કઢી પણ આવી. બાકી અહીંના દહીંને તો આપણે કઢી સારી એવી નહીં બનાવી. જુઓ ક્રિસવ રોટલા લઈને આવી ગયું. તો ચલો ફાઇનલી આપણે રોટલો અંદર જોડી દઈએ અને ચાલુ કરી દઈએ. તો આપણા હાથમાં આવી ગયો છે રોટલો. ફાઇનલી ગાઈસ આપણે રોટલા ને કઢી ખવાઈ ગઈ છે, કારણ કે રોટલા ને કઢી તમે બધા ખાતા છે તો મેં બતાવી નથી. બાકી અહીંયા ચાલુ છે. ક્રિશો અમારે જુઓ ઝાડુ મારે, સાફ સફાઈ કામ કરે, વાટ પર દર મૂકે ને આ બાજુ જમવાનું ચાલુ જમી રહ્યા ને ઓલી બાજુ છાશ પીવાય. તો ચલો હવે થોડી વાર 20-25 મિનિટ બાકી છે તો આરામ કરી લો, પછી જવું પડશે કામ.